જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ફરી એક નવી સવાર થઈ ગઈ છે અને નવી શરૂઆત પણ. અને જો મિત્રો ઘરે આવી છું ને બાજરું જો કેમ, બાકી મને બહુ કંઈ દેખાતું નથી કેમ કે આમ અમે સૂર્યપ્રકાશ આવે ને એટલે તો એવું બધું છે. બાજરો જોઈ લીધો તમે. અને ખેતર મિત્રો જો હાવ ચોખ્ખું થઈ ગયેલું, ટમેટી જે હતી ને હા એટલે હા બધું ઉપાડી લીધું અહીંથી. હવે કંઈક વળી નવું કંઈક કરવાનું હે. એ હવે હું હતી ને હમણાં એટલે ખબર નથી ને. જો રાવણા કેમ ભાઈ કેટલો નીચો આ વખતે હે ને, બહુ નીચે નમી ગયું હે. તો આવ્યો બહુ વધારે, હજી તો એટલો આવ્યો હતો ને કે એમ થતું હતું કે આ એટલો જો આવે તો આ ડાયરકી ને બધી નીચે હે ને એ બધી તો ભાંગી જાય એવું લાગતું હતું. અને કેરી જો મિત્રો, આ કયો આંબો મેં તમને આની પહેલાં કદાચ બતાવી ના બતાવી બહુ ખબર નથી. આમાં કેરી નથી દેખાતી. એરી આ છે ને ઓલો છે ઓલી આપણે રાજાપુરી કે તોતા ની બેમાંથી છે. ઓલી નથી પાકે કંઈ ખબર છે હાઈતમ આવે ને તઈ છેટા કેરી પાકે. અને એ ત્યાં સુધી તો રેવી હોય તો રીએ ન કરીએ કોઈ મિત્રો. એક આંબો નાનકડો છે ને લગભગ માપે કેરી બહુ વધારે આવે નહીં. તો એવું બધું છે ને. આપણે હે ને કાલે ભાઈ કાતરા આવ્યા હતા. હું વાં હતી ને જામનગર તેથી બહુ યાદ કરતી હતી કાતરાને ફોટામાં જોઈને. અને કાલ સાંજે હે ને કાલ અમારા પપ્પાની બાજુમાં એક હે ને ત્યાં ગયા ને લઈ આવ્યા. એ ને ભાઈ બે આવ્યા ને તો લેતા આવ્યો. જો કાતરા ગાઈઝ કેમ, બાકી આને કહેવાય કાતરા. જો કે આમાં હજી કેટલા બધા તો ખાઈ ગઈ. હવે તો આ બધા રહ્યા ઓલા કેવા છેલ્લો ભાગ. તો સારું હાલો આગળ બન્યા છે. આપણે કામ કરી લઈ વારવાનું બધું ચાલુ થઈ જાય. હાવડો પડ્યો આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. અને હવે બસ જો આટા મારીએ ને પવન એટલો મસ્ત ઠંડો આવે ને એમ થાય સૂઈ જાવ. આમ અત્યારે સવારમાં ઉનાળામાં તો ટાઢો પર હોય ને એટલે મજા આવે. એટલે મારી મમ્મી તો આયલી ગયા અહીંયા ઓલી પડી હતી મકાઈ નાખી એટલે જોવા ખાઈ હે મકાઈ. હવે તો જો કે આ છેલ્લી મકાઈ હતી. ઓય મજામાં ને? હવ કાંઈ ખાઓ તમે તારે જલસા કરો. અને ગાય જેવું બધું છે ને. કાલ પરમ દિવસે કાલે જ અહીંથી હે ને ઘેટાનું ઓલું આખું વાઘ હતું ને હતું. પણ કાલ સાંજે જ અહીંથી બધો સામાન લઈને વહી ગયા ને. જે કંઈક ટોલી પડી છે ટ્રેક્ટરની, બાકી બધું મતલબ બધો સામાન વહી ગયા એમ. હું આવી ને વહી ગયા. હું વાત હતી ને તે રોજ ફોન આવે ને તો રોજ એમ કહે કે આમ કરે છે આજે, આમ કરે, અહીંયા હે આવું છે તેવું છે. હું આવું ને પછી દિવસના તો હોય નહીં. હું જો કે આવી તો સવાર નહીં પણ બપોરે ગઈ હતી. સવારે ત્યાં નીકળી ગઈ હતી. તો પણ છે ને અહીંયા દિવસ આખો તો એ બારે લઈ જાય ખાવા ને મતલબ ખવડાવવા ને ચરાવવા ને બધું કરવા. તો પછી સાંજે તો ત્યાંથી લગભગ ડાયરેક્ટ ઘરે લઈ જાય. ખબર નહીં કે પછી કાલ દિવસના કે વયા ગયા તો. પણ કાલ સાંજે આવ્યા નથી એટલે કાલ સાંજે સામાન ભરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા. અને ગાય શું કહેતી હતી તમને કે છે ને એ ક્રિકેટ હમણાં અહીંયા મેચ ચાલુ છે. તો જો અહીંયા મેચ ચાલુ હોય દેખાય તમને. આ લાઇટિંગ ગોઠવેલી છે અને બસ એટલું જ દૂર છે અમારા ઘરથી. ત્યાં અત્યારે તમને ખબર ના પડે. કાલ સાંજે છે ને મને આમ ખબર નહીં નીંદર આવતી હતી, નાના થતું બધું હતું. એટલે કાલ સાંજે મેં તમને બતાવ્યું નહીં નગર કાલના વ્લોગમાં બતાવી દઈશ. પણ હવે આજ સાંજે હું તમને બતાવીશ. એટલી મસ્ત લાઇટિંગ ગોઠવેલી હોય અને છે ને એટલા આમ જોરથી બોલતા હોય. જો કે માઇક સિસ્ટમ ગોઠવેલી હોય એટલે તો સંભળાય જ, જોરથી બોલે નહીં તોય. પણ તોય એવું બધું છે. અને અહીંયા બાજુમાં જ છે અહીં આટલું મતલબ કે એક આ તો મારું ખેતર ઘર છે. એક આ ખેતર, આ મારા દાદાનું ખેતર ને બસ જોવા એની ઓલી બાજુ રોડ છે. પછી ડાયરેક્ટ ઓલું ખેતર છે. અને આ બધું ગોઠવેલું છે એવું બધું છે ને. હમણાં મારા પપ્પા છે ને દવા છાંટતા હતા. લગભગ તો છાંટી લીધી છે. ફૂલ નહીં ઓલું રીંગણીમાં ને એવું બધું કરતા હતા. લગભગ છાંટીને પંપે મને એમ થાય મૂકી દીધું છે. એમાં એવું હતું ને પંપ મૂકવો તો ને આમ ચોખ્ખો કરીને ધોઈને તો એમાં દવા રહી થોડી કે છાંટી દો. છાંટીને વહી ગયા લાગે મિત્રો. ઉનાળામાં આવું લીલી કંઈ વસ્તુ હોય ને તો એટલી મસ્ત લાગે. અને આમ એમ થઈ જોયા રાખીએ એમ. આ તો ફૂલ તમે બધા જોયા જશે. અને પાણી ભર્યું જો કેમ, બાકી એ ઉનાળામાં હમણાં એક દિવસ હોય ને અમે લોકો 2-3 ફ્રેન્ડ અમે આગળ હાલીને જતા ને તો જેથી બધું પાણી પડતું ને એકદમ એટલા થાક્યા હતા. તો એમ થાય અત્યારે ઉનાળામાં જે આપણે પાણી આમ તરસ લાગી ગઈ હોય ને એવું હોય ને ત્યારે પાણીની વેલ્યુ થાય. એમ થાય કે ત્યાં આમ ઉપરથી પડતું હતું ટાંકો છલતો હતો ને એમ થાય નીચે ઊભા રહી જાય. જો મિત્રો કેમ, બાકી આ શું છે ખબર? ઓલું કૃષ્ણ ફળ આવે. કૃષ્ણ ફળ એને એવું કહેવાય. ફેશન ફ્રૂટ કહેવાય. આ એ છે. જો એનો કલર જો મિત્રો
કેમ બાકી એકદમ અને રીંગણી દૂર મારા પપ્પા હમણાં જો દવા છાંટીને ગયા દેખાતી છે તમને પાણી જેવી. ઓહો ઓલો કરોડિયો અને મિત્રો જો ડોલર આમાંય છાંટી દીધી. હું ના પાડતી હતી તો કે ભગવાનને ફૂલ ચડાવવાના હોય ને તો આમાં ના ચડાવે. કેવા છે મસ્ત છે ને ફૂલ. ધીમે ધીમે હજી થતા આવે છે અને જોઈ પાણી પડે મોટર ચાલુ લાગે. આ બાજરામ ચાલુ કરી છે કેમ બાકી. અને જો આ મને તો આનો વેલો એટલો મસ્ત કોરાઈ ગયો ને આમ કંઈ શબ્દ નથી મારી પાસે બોલવા માટે. કેટલો મોટો બહુ મોટો મિત્રો એટલો મોટો થયો. અને આ જો શેરડી છે હજી આ બાજુ એટલો પણ આ બાજુ છે ને ઓલો થઈ ગયો થોડોક ઓલો ઝાર લાગે ને એટલે મને દેખાય નહીં ગામમાં. હા મિત્રો હું અત્યારે જાઉં છું ક્યાં ખબર બહાર એક જગ્યાએ જાઉં છું અને અહીંયા છે ને અત્યારે પાણી પાઈ દીધું જો આમાં પપ્પાએ. અને ટીટોડી જો અહીંયા ઊભી હમણાં બચ્ચા ખબર નહીં આમાં ક્યાં ગાંટા મારતા હતા પણ ક્યાં કરી ગયા. અને જો આ પાણી પાયું હોય ને એટલું મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું ને કેમ ગયા ટીટોડી જો નાવાની તૈયારી કરે ગાઈસ. કેમ બાકી એને બચ્ચા આમાં ક્યાંક ખબર નહીં હોય ના હોય હમણાં આટા તો મારતા હતા થોડી વાર પહેલાં. ક્યાં હોય ઓલી સાઈડ હશે કદાચ. ફરી હું જોઈ લઉં જરી હોય તો પછી જાઉં હું. કોની નથી રહેતી મિત્રો ચટલી તમને ખબર ને હમણાં નાનકડી કરી નાખી આમ આમ થાય મને આમ બહુ હાલતા હાલતા કરવાની. ટીટોળીને બચ્ચા તો આમાં ક્યાંય તો મને દેખાતા નથી. ચટલીને બચ્ચા છે ચટલી. તો સારું ચાલો આપણે જઈએ. આંખમાં વાળ આવી ગયો છે ગાઈઝ. આપણે જઈએ છીએ ને આ બધું પી ગયું જો બાજરો કેવો હે મને તો કંઈ ખબર ના પડે ખાસ. એ બધું મારા મમ્મીને મારા પપ્પાને હોપેલું હે. તો આપણે જઈએ છીએ આમ રાખીને તો તમને મારો ફેસ દેખાય ને કે દેખાય નહીં. અને હું કઈ બાજુ જાઉં ખબર જોવા દેવા મિત્રો જામનગર તડકામાં હે ને લગભગ બહુ મોડે સુધી તો હું સૂતી હોય અને પછી દૂર દૂર સુધી રૂમમાં બેઠા હોય વાતો કરતા હોય ફ્રી હોય તો અને બસ એક્ઝામમાં તો વાંચવાનું નાલતું હોય. અને બાકી પછી હે ને બહુ મોડે સુધી 7 વાગ્યાના આજુબાજુ બહાર નીકળીને અહીંયા જાઓ 5 વાગ્યામાં રખડવા નીકળી જાય. એમાં પછી છે ને હોસ્ટેલે જાઉં टमेटा कैरेट छे हमला किया जाए. हमला के हमला હોય તમે મરચી છે કે ટમેટી બહુ ખાસ મને દેખાતો નથી. અહીંયા છાંયો છે છાંયે જો ટમેટા રેખા બધે ટમેટા કાકી ડુંગળી ને મસ્ત હે ટમેટા. એક ટમેટું દેખાય છે મારા હાથ હલે હે જરી. આમ બધામાં ટમેટા જ છે જે હમણાં તો વેસ્ટ માલ છે જો બધું. વેસ્ટ મીન્સ કેવો ખબર કે હજી રેવામાં ન હાલે ને એવો જામાં બધો તમને દેખાય જો કેમ બાકી ટમેટા જો અહીંયા બાજરો છે ને અહીંયા ટમેટા છે. આ ટમેટી છે ગાઈઝ. અને તમને હજી એક વસ્તુ બતાવી દઉં મરચા છે કે નહીં જરીક આપણે જોઈ લઈએ. અને જો અહીંયા હરગાયું હોય ધુવાળા નીકળે અહીંયા હરગાવે છે. મને તે બાજુ જોઈશ ને તો કાંઈ દેખાશે નહીં. મરચાં છે કે નહીં આમાં મને તે જોવા ગાઈઝ. મરચાં જો દેખાય કેવા છે મને આમાં નહીં દેખાય એકચ્યુઅલીમાં કેમ કે તમને ખબર છે ને થોડીક મને નંબર છે એટલે. તો જો મરચાં ગાઈઝ એ ગઈ આમ જો લાલ છે ને તમને દેખાય કેમ બાકી બહુ બધા છે મરચાં પણ તમને નહીં દેખાય આમાં એટલા બધા. મને એ નથી દેખાતા. મને જેટલા દેખાય ને એટલા જ તમને દેખાય. આમ જો બહુ દૂર સુધી મરચી છે દેખાય દૂર 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 સુધી મરચી છે. અને હજી એ મિત્રો આમાં વચ્ચે તળબૂચ હતા એને તો શું થઈ ગયું સત્યાનાશ ખબર નથી મને શું થયું. તો એવું બધું છે ને આપણે હવે હેલા જઈએ છીએ ને ટમેટી જે ટમેટા અહીંયા એકત્રિત કરવામાં આવ્યા છે. શું કરવામાં આવ્યા છે એકત્રિત. ઓલી છોકરી આવું બોલે છે મેં કીધું તો ખુશી બ્લોગર કરીને છે ઇન્સ્ટામાં એનો વિડીયો જોઈને મજા આવે. એ એમ કે સેનાપતિ પછી શું કરશે પછી પાણીનો એવું કંઈક બોલે મને યાદ નથી. તો એવું બધું છે કાંઈ જ. અને આ છે બૈડો. મને એવું થાય છે મારે એવા છે ને શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરવા. અહીં ટમેટું બૈડું જો એક થું અને બીજું
ફુગાઈ છે તમને બતાવ્યું અધૂરું પેલું તોડીને કાઢેલું હોય ને મરચિંગ આને શું કહેવાય મરચી એવું જ કંઈક કહેવાય. થોડાક શબ્દ આડાવડા થાય તો કાઢી લેજો કેમ કે મને એટલી બધી ખબર ના પડે, નામ ખબર હોય પણ થોડુંક આમ તેમ થઈ જતું હોય તો એવા છીએ. અહીંયા હું બકાલું દેવા આવી હતી અને આંબરી ખાવા આવ્યા અહીંયા. આંબરી જોઈએ હવે હે આમાં મને દેખાય છે ક્યાંક ક્યાંક હે જો આવી દેખાણી મને ખબર આમાં મને નથી દેખાતી. જો અહીંયા હે થોડી આ જો અહીંયા આવી રહી હે એમ તો વાંધો નથી આવી રહી જો અહીંયા છે તો આંબરી ખાઈએ જરી તો કે બહુ બધી છે પણ હવે તો ખરવા માંડી આમાં તો કે મને દેખાય ફુગાઈ એવી તો હે નહીં અહીંયા હે થોડી આમાં દેખાતી નથી. કેમ છે મજામાં? એનું ધ્યાન નથી મિત્રો તો એવું બધું તમને કીધું મજામાં એમ તો વાંધો નહીં. અને જો આ ઓલું આ ડીંગલી અને જો તાવડી મિત્રો બે હરખી ને તેડી આમ જો તો જોવી હોય તો. અને આ આંબરી હે થોડીક એવી અહીંયા ઉપર મિત્રો ઉપર હે ને લેવી કેમ નહીં નથી જતું આ પડી જાય ને આમ જો તો એ ડીંગલી જોતા કેવી મિત્રો મોઢું નથી દેખાડતી એટલી ક્યુટ હે ને નજર લાગી જાય નહીં ગઈ તો આંબરી થોડીક એવી દેખાય મારે તો જે કે આસમાન ન થઈ અને વાળ દેખાય તો સારું હાલો આપણે આંબરી ખાઈ લઈએ. सूर्य देखो ढल रहा है कैसा व्यू है गाइस. અહીંથી ટપી જાઉં જરી કપડામાં હલવાઈ જાય ને તો ખબર નહીં પડે. કેમ ગયા પેલા બે છોકરા હતા જા બાજુ. તો મિત્રો જો મેચ ચાલુ થઈ ગયો છે 9:30 ની આજુબાજુમાં ચાલુ થાય છે અને ચાલુ થઈ ગયો છે. જો બોલે તમને સંભળાતું હોય છે રમે તો નહીં દેખાય. જો ટાઈમે જ બોલતા બંધ થઈ ગયા એટલે અમને સંભળાતું હોય છે. જો આ રોડ છે તો મિત્રો તમને સંભળાતું હોય છે એ બોલે છે વધારે નથી બતાવું. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ને વ્લોગ બાય.